અને એમાં નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવ્યા, બદ્રી વિશાલમાં આવેલા જોયા અને સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કુતશ્ચિંતાતુરો ભવાન, એ દેવર્ષિ તમે કેમ દુખી થયા છો? હરિકા દાસ કભી ન ઉદાસ, ભગવાનનો ભક્ત ક્યારેય દુખી ન થાય. તમે આજે દુખી થઈને આવ્યા છો, શું થયું તમને? કેમ દુખી થઈ ગયા છો? અમે તમને પૂછીએ છીએ, કુતશ્ચિંતાતુરો ભવાન, આપની ચિંતાનું કારણ શું છે? શું થયું તમને? શા માટે હેરાન છો? નારદજીએ કહ્યું, મારું દુઃખ મારા પોતાનું નથી, મારા દુઃખી થવાનું કારણ મારો દેશ દુઃખી છે એટલા માટે છે. હવે દેશ દુઃખી શું કામ થાય છે ખબર છે? નારદજીએ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકાકુટ ભાષિણ. આ સંસારમાંથી સત્ય વયું ગયું એટલે મને દુઃખ લાગ્યું છે. આ સંસારના લોકોમાંથી તપનો મહિમા જતો રહ્યો. હવે આપણને થાય તપનો મહિમા કેમ વયો ગયો? સંતો તપ કરતા હતા એટલે એનો મહિમા હતો, પણ અત્યારે પાખંડીઓ તપ કરવા લાગ્યા એટલે તપનો મહિમા વયો ગયો છે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાદી. આ પૃથ્વી પાખંડને હવે આમ તમે જોવા જો તો આ સંસારમાં સંતો કરતા પાખંડીઓ વધી ગયા. જે પાખંડ એટલે કે જે ઢોંગ કરે છે. ઘણા લોકો ક્યારેક ક્યારેક શબ્દ વાપરતા હોય છે, હવે સંતો પાખંડી થઈ ગયા. સંતો પાખંડી થયા જ નથી, પાખંડીઓ સંત થવા લાગ્યા છે એટલે સંતો પરનો આપણો ભરોસો વયો ગયો છે. સાધુ ક્યારેય પાખંડી હોઈ જ ન શકે. પાખંડી લોકો સાધુ થવા લાગ્યા છે. એટલા માટે લોકો સત્યને છોડી અને જૂઠું બોલે છે, અસત્યનું આચરણ કરે છે. સાધુની આ દ્રષ્ટિ છે, સાધુ પોતાની જાતને સુખી કરવા નથી ઈચ્છતો. એક વાત વચ્ચે કહી દઉં વાલા ભક્તજનો, સાધુ એટલે શબ્દ આવે કે સંત સાધુ એટલે આપણે તરત વિચારીએ કે જેણે આ પેન્ટ શર્ટ કાઢીને ભગવા કપડાં પહેર્યા હોય, જેણે ધોતી જબ્બો પહેરી લીધા હોય, જંગલમાં વયા ગયા હોય, આશ્રમ બાંધ્યો હોય, એ સાધુ હોય ના. ક્યારેક સૂટ બૂટમાં પણ સાધુ હોય. આપણી અંદર પ્રગટેલી સાધુતા ક્યારેય પણ મરે નહીં. આપણી અંદર પ્રગટેલી સાધુતા ક્યારેય પણ ઓછી ન થાય. એટલા માટે ખૂબ કાળજી રાખવા જેવી જરૂર છે. કારણ ક્યારેક ક્યારેક એક ક્ષણ માટે આપણે પણ સાધુ થઈ ગયા હોય છે. ક્યારેક ક્યારેક એક ક્ષણ માટે આપણે પણ સંત બની ગયા હોઈએ છીએ. આપણી અંદર જ્યારે આપણા ઓળખીતા લોકો સિવાયના જેટલા આપણે જેને ઓળખતા જ નથી એવા લોકો પ્રત્યે જ્યારે તમને દયા અને ભાવ પ્રગટ થાય ત્યારે સમજવું તમારામાં સાધુતા પ્રગટી છે. હવે તમને કોઈને મદદ કરવાની ઈચ્છા થાય, તમને કોઈનું દુઃખ જોઈ અને દુઃખ થવા લાગે તો સમજો તમારામાં સાધુતા પ્રગટી છે. હવે બાકી ભગવા કપડાં પહેર્યા પછી બીજાને દુઃખી જોઈ અને છતાં તમારું રૂવાડું ફરકે નહીં તો સમજવું હજી આપણે સાધુ નથી થયા. આપણે સીધા થવાની જરૂર છે. સાધુ બીજાનું સારું કરે. તો નારદનું દુઃખ હતું, આ દેશ દુઃખી છે.